નમસ્કાર દર્શક મિત્રો, આજે મેં રાત્રે જે ખીચડી બનાવેલી કે જે સાદી હતી તેને થોડી વધેલી હતી એટલે તેને સવારે વઘારી નાખી છે અને તેનો નાસ્તામાં ઉપયોગ કર્યો છે. વઘારમાં મેં થોડું તેલ મૂક્યું છે. થોડું તેલ મૂકવાનું કારણ છે કે હું રાત્રે જ્યારે ખીચડી બનાવું ત્યારે તેમાં માખણ હોય તો માખણ નાખી દઉં છું અને થોડું ઘી હોય તો ઘી નાખી દઉં છું. એટલે તેલનું પ્રમાણ વધી ન જાય એટલે થોડું તેલ મૂકીને તેમાં રાઈ, હિંગ અને જીરું મૂકી અને તેલ બરાબર આવી જાય એટલે ખીચડી વઘારી નાખી છે. અને એ ખીચડીને મેં દહીં, ગુંદાનું અથાણું અને ઉપર થોડું માખણ મૂકીને સર્વ કરેલી છે. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરમાં સાદી ખીચડી બનાવતા હોય અને વધે તો સવારે તેનો વઘારી અને ગરમ ગરમ નાસ્તો બનાવીને ખાઈ શકો છો. ઘરનું ખાઓ, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને હા, મારો વિડીયો જોવા બદલ દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. આવજો.